ચેપ્ટર 3 લેક્ચર નંબર આપણે 4 સ્ટાર્ટ કરીએ। હવે જે ત્રિકોણમિતિનો હાયર એજ્યુકેશનમાં જે બેઝિક પાયો કહેવાય બરાબર, એની શરૂઆત આપણે કરીએ છીએ। ખૂબ ધ્યાનથી સમજો। એમાં સૌ પહેલાં આપણે સમજૂતી મેળવીએ છીએ ત્રિકોણમિતીય ગુણોત્તરો। ત્રિકોણમિતીય ગુણોત્તરો જેને ટૂંકમાં આપણે કહીશું ટી ગુણોત્તર। ટી ગુણોત્તર બરાબર। આ સમજૂતી મેળવવા એક વર્તુળ મેં બનાવ્યું છે। એવું વર્તુળ કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ રાખીશ, જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય એવું એક મેં વર્તુળ બનાવ્યું છે। માનો કે વર્તુળની ત્રિજ્યા આર છે। ઓ ઉગમ બિંદુ વર્તુળનું કેન્દ્ર। આ એક્સ અક્ષની ધન દિશા અને વાય અક્ષની ધન દિશા છે। હવે એક્સ અક્ષનું આ આર ત્રિજ્યાવાળા વર્તુળનું એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ આપણે હું આને એ કહી દઉં અને આ ઓ એ કિરણ ગણીએ। માનો કે આ ઓ એ કિરણ એના આ પ્રારંભિક સ્થાનથી ફરતું ફરતું અહીંયા કોઈ પી સ્થાન પર આવે છે। આ સ્થાનને મેં નામ આપ્યું પી। તો ઓ એ કિરણની અંતિમ સ્થિતિ જે ઓપી આવી બરાબર, અહીંથી અહીંયા પહોંચવા કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો છે એ માનો કે થીટા રેડિયન જેટલો ખૂણો કપાય છે। તો અહીંયા જે ચાપ એપી બની એની લંબાઈ કેટલી થાય? આપણી પાસે સૂત્ર છે, ચાપ એપીની લંબાઈ હું એલ કહી દઉં તો થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર। તો આ સૂત્ર પરથી એલની કિંમત કેટલી થાય? થીટા ઇન્ટુ આર થશે। તો આ જે ચાપ એપી બની એની લંબાઈ થઈ જશે થીટા ઇન્ટુ આર। ખ્યાલ આવી ગયો? ઓ કેન્દ્રિત એટલે કે ઉગમ બિંદુ કેન્દ્રિત એક વર્તુળ જેની ત્રિજ્યા આર, એક કિરણ ઓએથી પરિભ્રમણની શરૂઆત કરીને ઓપી સુધી પહોંચે છે। એટલે પ્રારંભિક સ્થાન ઓએથી અંતિમ સ્થાન ઓપી પહોંચ્યો। અહીંયા માનો કે કેન્દ્ર આગળ થીટા જેટલો એને ખૂણો આંતરેલો છે। તો સંગત ચાપ એપીની લંબાઈ આપણને કેટલી મળશે? થીટા આર। ક્લિયર? તો અહીંયા જે બિંદુ પી મળ્યું છે એ બિંદુ પીને ખૂણા થીટાને સંગત ઓ કેન્દ્રિત વર્તુળ પરનું બિંદુ કહીશું, જેને આપણે પી થીટા વડે દર્શાવીશું। શેના વડે દર્શાવીશું? પી થીટા વડે। એટલે થીટા જેટલા ખૂણાને સંગત વર્તુળ પરનું બિંદુ, જેને આપણે પી થીટા વડે દર્શાવ્યું। ક્લિયર? ધારો કે આ જે પી થીટા બિંદુ છે એને યામ એક્સ અને વાય છે, કારણ કે યામ સમતલમાં આપણે દર્શાવેલું આ બિંદુ છે, તેના કોઈ પણ યામ તો હશે જ। એ યામ આપણે એક્સ અને વાય ધારી લીધા। ક્લિયર? તો અહીંયા જે પી બિંદુ છે એના યામ એક્સ વાય અને જે વર્તુળની ત્રિજ્યા છે તે આર, એ એક્સ વાય અને આર આ ત્રણેય ચલના એકબીજા સાથેના જે ગુણોત્તરો બનશે એ ગુણોત્તરને ખૂણા થીટાને સંગત ત્રિકોણમિતીય ગુણોત્તરો કહે છે। કરાઈ ગયો? જે બિંદુ પીના યામ આપણે બન્યા એક્સ વાય અને ત્રિજ્યા આર, એના એકબીજા સાથેના જે ગુણોત્તરો આવશે એ ગુણોત્તરોને આપણે શું કહીશું? થીટાને સંગત ત્રિકોણમિતીય ગુણોત્તરો કહીશું। ક્લિયર? જેને ટૂંકમાં આપણે હમણાં ઉપર બતાવ્યું એ પ્રમાણે ટૂંકમાં એને ટી ગુણોત્તર પણ કહેવાય। હવે આ જે વર્તુળના આધારે આપણે સંબંધો બનશે એને આપણે કહીશું વૃત્તીય સંબંધો। શું કહીશું? વૃત્તીય સંબંધો, અથવા તો સંબંધ નહીં પણ આ વિધેય બની જશે। વિધેય એક સંબંધ તો ખરું જ, શબ્દો ખોટો નથી, પણ આપણે જે ડાયરેક્ટ વિધેયની વાત કરી રહ્યા છે એટલે વિધેયની વાત કરી લઈએ તો આ બનશે વૃત્તીય વિધેયો। હવે વૃત્તીય વિધેયો કયા કયા?
તો 6 છે. સાઇન, કોસાઇન, ટેન્જેન્ટ, કોટેન્જેન્ટ. ખ્યાલ આવી ગયો? પછી સેકન્ડ અને કોસેકન્ડ. આ વૃત્તીય સંબંધો છે. આ 6 વૃત્તીય સંબંધોને આપણે ટૂંકમાં કઈ રીતે ઓળખીશું એ તમને સમજાવી દઉં. સાઇનને આપણે કહીશું SIN સાઇન, કોસાઇનને કહીશું કોસ, ટેન્જેન્ટ જેને આપણે કહીશું ટેન, કોટેન્જેન્ટ જેને આપણે કહીશું કોટ, સેકન્ડ જેને કહીશું આપણે સેક, અને કોસેકન્ડને આપણે કહીશું કોસેક. ક્લિયર? તો આ જે 6 વિધેય બન્યા એ 6 વિધેયને થીટાના વિધેય તરીકે ટી ગુણોત્તર સ્વરૂપમાં, એટલે કે ત્રિકોણમિતીય ગુણોત્તરના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવાય એ આપણે સમજાવીએ. એમાં પહેલું વિધેય છે આપણું સાઇન. ધ્યાન આપજો. એ જે સાઇન છે થીટાને સંગત એની કિંમત એટલે કે એનો ગુણોત્તર થશે y/r. થીટાને સંગત સાઇન થીટાની વેલ્યુ કેટલી થશે? તો કે જે આપણું બિંદુ P છે જે થીટાને સંગત મળ્યું છે તેનો વાયામ અને ત્રિજ્યાના ગુણોત્તર જેટલો. અને કોસ થીટા કેટલો થશે? તો કે x/r જેટલો. બરાબર. હવે અહીંથી હું વાયને કરતા બનાવું તો y બરાબર શું થઈ જાય? r સાઇન થીટા. x બરાબર મને શું મળે? r કોસ થીટા. ખ્યાલ આવી ગયો? જ્યાં x અને y શું છે? આ બિંદુ P ના યામ છે, એટલે એને અહીંયા હું લખી નાખું કે x યામ એટલે r કોસ થીટા અને y યામ એટલે r સાઇન થીટા થયો. એનો અર્થ ઉગમ બિંદુ કેન્દ્ર અને r ત્રિજ્યાવાળું કોઈ પણ વર્તુળ હોય તે એ વર્તુળ પર x અક્ષની ધન દિશાથી સમજો એન્ટી ક્લોકવાઇઝ. બરાબર. વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરીને હું થીટા ખૂણા જેટલો પહોંચું તેને સંગત જે પણ બિંદુ આવે એના યામ શું હોય? તો r કોસ થીટા, r સાઇન થીટા. આ પ્રમાણે યામ થશે. ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. આ મેઇન વસ્તુ છે. અચ્છા, આપણે અત્યારે 2 જ ગુણોત્તરો લખ્યા, સાઇન અને કોસ. પછી ત્રીજો ગુણોત્તર ટેન, એની કિંમત થશે y અને x નો ગુણોત્તર. પછી કોટ થીટાને સંગત એની કિંમત આવશે x/y. પછી સેક, તો સેકની કિંમત આવશે r/x અને કોસેકની કિંમત આવશે r/y. જ્યાં છેદમાં x અને y આટલી કિંમત આવી છે તો જે તે સમયે x અને y કેવા રહેશે? નોટ ઇક્વલ 0 છે. ક્લિયર? તો આ બેસિક ત્રિકોણમિતીય ગુણોત્તરો અને વર્તુળને સાપેક્ષે એના ગુણોત્તરો આપણને કઈ રીતે મળે છે તે વસ્તુ આપણે સમજ્યા. હવે આ જ વર્તુળમાં જે ત્રિજ્યા છે r એ ગમે તે હોઈ શકે, પણ જો ત્રિજ્યા હું 1 એકમ લઈ લઉં તો એને સંગત જે મને વર્તુળ મળશે એ વર્તુળને કહેવાય છે એકમ વર્તુળ. બરાબર. એકમ વર્તુળ એટલે બીજું કંઈ નહીં, પણ વર્તુળ એવું જ કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ છે અને ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 1 એકમ. આ x અક્ષ, y અક્ષ, ત્રિજ્યા r બરાબર 1 એકમ લઈ લો. તો અહીંયા જે આપણે P થીટા બિંદુ બનાવ્યું છે ખૂણા થીટાને સંગત, આ ખૂણો પણ હું થીટા કહી દઉં, આ બિંદુ P થીટા. અને આપણે હમણાં સમજ્યાશું વર્તુળ પર r ત્રિજ્યાવાળું વર્તુળ હોય તેના કોઈ પણ થીટાને સંગત જે બિંદુ મળે છે એના યામ શું આવશે? x યામ આવશે r કોસ થીટા, y યામ આવશે r સાઇન થીટા. તો અહીંયા r તો 1 એકમ છે એટલે એકમ વર્તુળ પરના
થીટાને સંગત કોઈપણ બિંદુ જે પી થીટા હોય તેનો એક્સ એમ આપણે કોસ થીટા અને વાય એમ આપણને શું મળશે સાઇન થીટા, બરાબર. કારણ કે આર દરેકમાં કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. તો હવે અહીંયા જે આરની વેલ્યુ 1 થઈ ગઈ, તો એને આધારે આ જે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો બનાવ્યા છે એ કેવા સ્વરૂપમાં બની જાય એ આપણે વિચારીએ. ક્યારની વાત છે? ત્યારે એકમ વર્તુળને સંગત. તો અહીંયા સાઇન જે વિધેય છે એ વાય અને આરનો ગુણોત્તર છે. એકમ વર્તુળને સંગત આરની વેલ્યુ 1 થઈ ગઈ, એટલે સાઇન થીટા કેટલા થઈ જશે? વાય. પછી કોસ થીટા સમજીએ, તો કોસ થીટામાં આર 1 કરી દઈએ એટલે કોસ થીટા કેટલો થઈ જશે? એક્સ. ક્લિયર. ત્યારબાદ ટેન થીટા, તો ટેન થીટા તો આર ઉપર આધારિત જ નથી, એટલે એ વાય અને એક્સનો જ ગુણોત્તર રહેશે. અને કોટ થીટા પણ એક્સ અને વાયનો જ ગુણોત્તર રહેશે. ક્લિયર. હવે વાત કરીએ સેક થીટાની, જેમાં આર 1 થઈ ગયો, એટલે સેક થીટા આપણે કેટલો કહેવાશે? 1/x. અને એ જ પ્રમાણે એની નીચે જે કોસેક થીટા છે અહીંયા આર 1 કહી દઈએ તો કોસેક થીટા આપણે થઈ ગયા 1/y. તો એકમ વર્તુળને સંગત ત્રિકોણમિતિય ગુણોત્તરો, બરાબર, એની જે કિંમતો છે એ આ અનુરૂપ આ ગુણોત્તરોને સંગત સેટ થઈ જાય. ક્લિયર. તો હવે અહીંયા જે આપણી પાસે એકમ વર્તુળને સંગત ત્રિકોણમિતિ વિધેયોના જે સંબંધો આપણને મળ્યા છે, બરાબર, જેને આપણે વૃત્તીય વિધેયો પણ કીધા છે, તો એ વૃત્તીય વિધેયોના એકબીજા સાથેના સંબંધો હવે આપણે અહીંયા ઇઝીલી પ્રસ્થાપિત કરી શકીએ. અત્યારે હું તમને બેઝિક થિયરી બતાવી રહ્યો છું કે ભાઈ સાઇન, કોસ, ટેન, કોટ એકચ્યુઅલમાં શું છે, આ ગુણોત્તરો આપણે જે લઈએ છીએ બધું ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, બરાબર. તમે તો 9મા કે 10મા ધોરણમાં જે ત્રિકોણમિતિય વિધેયો ભણ્યા એમાં એવું યાદ રાખ્યું હોય, સાઇન એટલે સામેની બાજુ ભાગે કર્ણ, કોસ એટલે પાસેની બાજુ ભાગે કર્ણ, એ પ્રમાણે જે તે ગુણોત્તરો તમે યાદ રાખ્યા છે. પણ એકચ્યુઅલમાં એ કિંમતો સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ ક્યાંથી કઈ રીતે આવી છે એ બધી વસ્તુ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર. આમાંથી એક પણ શબ્દ તમારે ગોખવાનું ક્યાંય થિયોરિકલ છે નહીં, પણ એકચ્યુઅલ વસ્તુ શું છે તમને સમજવા માટે આ થિયરી હું કન્સેપ્ટ બતાવી રહ્યો છું, બરાબર. એકદમ એટલા માટે જ મેં શરૂઆતમાં કીધેલું કે આ તમારા હાયર એજ્યુકેશનમાં જે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતિય વિધેયનો જે અભ્યાસ કરવાનો આવશે એના બેઝિક સૌથી પાયાની વસ્તુ હું તમને બતાવી રહ્યો છું અત્યારે, બરાબર. તો જુઓ, હવે સાઇન વાય છે, સાઇનની કિંમત કેટલી મળી છે? વાય. તો કોસેક 1/y છે, એટલે વાયનો વ્યસ્ત 1/y કહેવાય. ટૂંકમાં સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત વિધેય થયા. તો અહીંયા કોસેક થીટા છે, કોસેક થીટા કેટલા છે? 1/y. તો વાયની કિંમત તો સાઇન છે, એટલે કોસેક થીટા બરાબર 1/sin આવું લખી શકાય. ખ્યાલ આવી ગયો? એટલે કે સાઇન અને કોસેક એકબીજાના શું થયા? વ્યસ્ત થયા. તો સાઇન અહીંયા ઉપર ગુણાકારમાં આવી જાય તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. બોલો, ખ્યાલ આવી ગયો? પછી એ જ પ્રમાણે સેક છે, તો સેક થીટા કેટલા છે? 1/x છે. હવે એક્સની કિંમત તો કોસ છે, એટલે સેક બરાબર 1/cos આવું થયું. તો સેક બરાબર 1/cos હોય, આ કોસ અહીંયા ઉપર હું લાવી દઉં, બરાબર. તો કોસ થીટા ઇન્ટુ સેક થીટા, આ કિંમત કેટલી થઈ જાય? 1 થઈ જાય. એટલે કોસ અને સેક એકબીજાના વ્યસ્ત વિધેય થયા. ક્લિયર. એ જ પ્રમાણે તમે ટેન જુઓ તો y/x છે અને કોટ x/y, એટલે બંને એકબીજાના વ્યસ્ત કહેવાય. ખ્યાલ આવે છે? અને બીજી રીતે તમને બતાવું તો પેલા વસ્તુ આપણે લખી લઈએ. ટેન બરાબર શું થાય છે? 1/cot થઈ જાય છે, એટલે કે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા 1 થઈ જાય છે. હું અત્યારે એક જ પાનામાં તમારી સામે વધુ વસ્તુ આવી જાય એ પ્રયત્ન કરી રહ્યો છું. ચલો, ટેન જે અહીંયા આપણે y/x કીધા, y એટલે સાઇન છે, x એટલે કોસ છે. તો ટેન માટે આપણે બીજી પરિસ્થિતિ આવું પણ લખી શકાય કે ટેન એટલે sin/cos. અહીંયા નહીં આપણે સમજી લઈએ. અને કોટ શું છે? x/y છે, તો કોટ માટે આપણે શું લખી શકીએ? cos/sin લખી શકીએ. ખ્યાલ આવી ગયો? એટલે જે તમે બેઝિક સંબંધો ત્રિકોણમિતિ વિધેયના અગાઉના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો એ આટલી વસ્તુઓ છે. આ બધી વસ્તુ તમે અભ્યાસ કરીને આવ્યા એની જ વસ્તુ બતાવી છે, પણ એ કઈ રીતે ક્રિએટ થઈ છે મેં તમને બતાવી, બરાબર. હવે તમે જે સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ એવી વાત કરી છે એ કઈ રીતે સેટ છે એ હું તમને સમજાવું. જેમ કે આપણે આ ઉગમ બિંદુ કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળું વર્તુળ બતાવ્યું છે.
આ બિંદુ જે છે એને થીટા બિંદુને સંગત વાત કરી, જેનો એક્સ યામ અને વાય યામ આપણે આ પ્રમાણે દર્શાવ્યો છે. હવે આ બિંદુમાંથી એક્સ અક્ષ પર હું લંબ બનાવું એટલે કાટખૂણો બનાવ્યો તો આ કાટકોણ ત્રિકોણ બન્યો. ક્લિયર? આ બિંદુ એમ કહી દઉં, માનો કે આ કોઈ બિંદુ એમ છે, તો ઓ પી એમ કાટકોણ ત્રિકોણ બન્યો. હવે આ બિંદુનો એક્સ યામ એક્સ અને વાય યામ વાય, એનો અર્થ અહીંથી આ અંતર એક્સ કહેવાય. આ આર તો કોને બતાવે છે? ઓથી એની કિંમત છે, ત્રિજ્યા છે આપણી આર. અત્યારે આર જોવાનું નથી. અત્યારે આટલો જે ભાગ ઓ એમ બન્યો, ઓ એમ એ આપણા માટે શું થઈ જાય? એક્સ થઈ જાય. આ બિંદુનો વાય યામ કેટલો છે? વાય. એટલે આ ઊંચાઈ, આટલી ઊંચાઈ વાય બતાવે છે, એટલે વાય છે. ક્લિયર? અને આ વર્તુળની ત્રિજ્યા છે, જે આર કહેવાય. આર વચ્ચે તમને દેખાતો અટકે એ માટે હું એને કટ કરી દઉં છું, વચ્ચે કન્ફ્યુઝન ઊભું ન કરે. છે તો એ આર જ, પણ ક્યાં સુધીનો? ઓથી એ સુધીનો હતો. કન્ફ્યુઝન ન થાય એટલા માટે મેં એને કટ કરી દીધો છે. બરાબર? હવે આ કાટકોણ ત્રિકોણ સમજીએ તેનો આ ખૂણો થીટા થઈ ગયો. ચાલો હવે ગુણોત્તર આપણે સમજીએ. તો સાઇન થીટા આપણે શું કીધું છે? વાય અપોન આર. બરાબર છે? તો ખૂણાને સંગત આ થીટાને સંગત વાય કઈ બાજુ કહેવાય? સામેની બાજુ કહેવાય. અને આર તો કર્ણ છે, એટલે આ પરિસ્થિતિના આધારે સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, પછી કોસ એટલે એક્સ અપોન આર છે. તો થીટાને સંગત એક્સ શું છે? પાસેની બાજુ, એટલે કોસ થઈ જાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પછી ટેન છે વાય અને એક્સનો ગુણોત્તર, તો થીટાને સંગત વાય સામેની બાજુ, એક્સ પાસેની બાજુ, એટલે ટેન બને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ક્લિયર? એટલે આ પરિસ્થિતિ તમે અહીંયા સમજ્યા છો કે ભાઈ સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક જે 6 ત્રિકોણમિતિ વિધેયો છે એ 6 જે સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણના સંબંધો કઈ રીતે પ્રસ્થાપિત થયા છે તે આધારે, અને બધા જ વિધેયો એકબીજા સાથે કેવા સંબંધ દર્શાવે છે, તો આ વસ્તુ. બરાબર? આ બેઝિક વસ્તુ આપણે સમજ્યા. એટલે આજે આપણે સૂત્રો બેઝિક જોઈ લીધા, એની સિવાયના જે તમે અમુક સૂત્રો ભણ્યા છે એ પણ કઈ રીતે પ્રસ્થાપિત થયા છે આપણે સમજી લઈએ. આ જે કાટકોણ ત્રિકોણ છે થીટા, વાય, એક્સ અને આર, એ ત્રિકોણને અલગ કરીને એના ઉપરથી આપણે આગળ વધીએ છીએ. જો એ કાટકોણ ત્રિકોણ ઓએમપી મેં અહીંયા બનાવ્યો છે. બરાબર? હવે આ ત્રિકોણમાં આ બાજુ આપણે એક્સ કીધેલી છે, આ ઊંચાઈ વાય, અને આપણે આને આર કીધેલો છે. બરાબર? અને ત્રિકોણમિતિય ગુણોત્તરો એ આપણે કયા છે બેઝિક એ આપણે જોયેલા છે. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. બરાબર? ચાલો પાનું ન ફેરવવું પડે એ માટે કિંમતો અહીંયા લખી નાખું છું. સાઇન થીટા એટલે વાય અપોન આર કીધેલો છે આપણે. પછી કોસ થીટા આપણે એક્સ અપોન આર કીધેલો છે. ટેન થીટા વાય અપોન એક્સ કીધેલો છે. કોટ થીટા એક્સ અપોન વાય કીધેલા છે. કોસેક આર અપોન વાય છે, અને સેક આર અપોન એક્સ છે. બરાબર? એકવાર તમારા માટે રિવાઇઝ પણ થઈ ગયું. હવે આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું લખી શકાય? કર્ણનો વર્ગ એક કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય, એટલે કે OM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર, OM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર એ OP સ્ક્વેર બરાબર થાય. OM જે એક્સ છે, PM જે વાય છે, અને OP આપણા માટે આર છે. હવે આખા પરિણામને આર સ્ક્વેર વડે હું ભાગું છું. બરાબર? તો હવે આ એક્સ અને આર બંનેનો જો વર્ગ છે એને એક સાથે હું આ રીતે લખી દઉં, એક્સ અપોન આરનો સ્ક્વેર, અને વાય અપોન આરનો સ્ક્વેર, અને આર સ્ક્વેર કેન્સલ થઈને 1 થઈ જશે. ક્લિયર? હવે એક્સ અપોન આર તમે અહીંયા જોઈ શકો છો કોસ થીટા છે, એટલે એક્સ અપોન આર જગ્યાએ મેં કોસ થીટા લખી નાખ્યા. બહાર વર્ગ છે. પછી વાય અપોન આર એ સાઇન થીટા છે, જે તમે અહીંયા જોઈ શકો છો, 12 એનો વર્ગ છે, બરાબર 1.
ક્લિયર? હવે આ જે ઘાત છે વિધેયની છે, ધ્યાન આપજો. એટલે આ ઘાતને આમ પણ લખાય અને બીજા એક સ્વરૂપમાં વિધેય આપણું કયું છે કોસ, એની 2 ઘાત. આ તો થીટા બતાવે છે કે જેની પર આ કોસ વિધેય એપ્લાય છે, બરાબર. ઘાત કોની છે? વિધેયની છે, એટલે સાઇનની. એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર ઇક્વલ 1. આ સૂત્રનો પણ તમે અભ્યાસ કરીને આવ્યા છો, બરાબર. તો સૂત્ર આપણે કઈ રીતે પ્રમાણિત કર્યું, ખ્યાલ આવી ગયો. હવે આમાં જ આપણે આગળ વધીએ. આ જે આપણું સૂત્ર બન્યું છે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર ઇક્વલ 1, એ આખા સૂત્રને આપણે કોસ સ્ક્વેર વડે ભાગી દઈએ છીએ. બોલો, ખ્યાલ આવી ગયો? તો કોસ સ્ક્વેર અપન કોસ સ્ક્વેર કેટલું થઈ જશે? 1. સાઇન સ્ક્વેર અપન કોસ સ્ક્વેર એ શું કહેવાય? તો બતાવી દઉં. જો સાઇન અપન કોસ આપણે 10 કીધેલું છે ને, એટલે સાઇન અપન કોસને આપણે 10 લખી શકીએ. તો એ પ્રમાણે સાઇન સ્ક્વેર અપન કોસ સ્ક્વેર એને શું કહેવાશે? 10 સ્ક્વેર કહેવાશે. ક્લિયર? પછી 1 અપન કોસ છે. હવે 1 અપન કોસ એ શું થશે? જો 1 અપોન કોસ, 1 અપોન કોસ એટલે કેટલા છે? સેક છે, બરાબર. તો 1 અપોન કોસ સ્ક્વેર એટલે આપણે સેક સ્ક્વેર લખી શકાય. ક્લિયર? 1 ને અહીંયા રાખું છું, બરાબરની સામે સેક સ્ક્વેર છે. આ પ્લસ 10 સ્ક્વેર બરાબરની સામે જાય એટલે માઇનસ થઈ જાય, એટલે સેક સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર 1 થઈ ગયા. ક્લિયર? એટલે આપણી પાસે આ એક પરિણામ મળ્યું, આ પરિણામ 2 મળ્યું. પરિણામ 1 ને આપણે કોસ સ્ક્વેર વડે ભાગ્યા હતા. હવે આ જ પરિણામ 1 ને જેમ અહીંયા કોસ સ્ક્વેર વડે ભાગ્યા છે એની જગ્યાએ હું સાઇન સ્ક્વેર વડે ભાગી દઉં તો કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર, સાઇન સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર બરાબર 1 અપોન સાઇન સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? હવે જે પ્રમાણે સાઇન અપોન કોસ 10 છે એ જ પ્રમાણે એનો વ્યસ્ત કોસ અપોન સાઇન શું બને? કોટ બને. અહીંયા વર્ગ છે એટલે કોટ સ્ક્વેર કહી દઈએ. અંશ અને છેદ કેન્સલ, 1 થઈ જાય. 1 અપોન કોસ સેક છે એ જ પ્રમાણે 1 અપોન સાઇન શું છે? કોસેક છે. જો 1 અપોન સાઇન કેટલા છે? કોસેક. તો 1 અપોન સાઇન સ્ક્વેર છે એની જગ્યાએ હું કોસેક સ્ક્વેર લખી શકું. હવે બરાબરની સામે આ જે કોસેક સ્ક્વેર છે, કોટ સામે જાય એટલે માઇનસ કોટ સ્ક્વેર થઈ જાય. બરાબરની સામે અહીંયા 1, એટલે કુલ આપણી પાસે 3 પરિણામ થયા, 1, 2 અને 3. ક્લિયર? તો આપણે જે 3 પરિણામ હમણાં મેળવ્યા એમાંનું પહેલું પરિણામ છે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર કેટલા થાય? 1. પણ આમાં ખાસ સમજવાની વસ્તુ છે, સાઇન અને કોસના વર્ગોનો સરવાળો 1 છે, પણ ખાસ જોવાનું બંનેના થીટા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, બરાબર, અધરવાઇઝ ન થાય. તો આ એક મેઇન સૂત્ર છે, પણ આના ઉપરથી બીજા 2 સૂત્રો આપણે પ્રસ્થાપિત કરી શકાય કે અહીંયા હું સાઇન સ્ક્વેરને કરતાં બનાવું તો સાઇન સ્ક્વેર બરાબર શું લખી શકું? 1 માઇનસ કોસ સ્ક્વેર લખી શકું. અને જો કોસ સ્ક્વેરને કરતાં બનાવું તો એની જગ્યાએ શું થઈ જશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? પછી બીજું સૂત્ર જે હતું એ છે સેક સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર ઇક્વલ 1. મેઇન સૂત્ર આ એક તમે એક જ યાદ રાખો ને એના પરથી બાકીના 2 તમે તારવી પણ શકો છો ગમે ત્યારે, જ્યારે જરૂર પડે એ પ્રમાણે આના આધારે તમે બીજા સૂત્રો યાદ કરીને લખી શકો. જેમ કે હું અહીંયા સેક સ્ક્વેરને કરતાં બનાવી દઉં તો માઇનસ 10 એને હું સામે ગણું તો સેક સ્ક્વેર બરાબર 1 પ્લસ 10 સ્ક્વેર ગણાય. અને અહીંથી હું 10 ને કરતાં બનાવું અને 1 સામે ગણું તો એ શું ગણાય? સેક સ્ક્વેર થીટા માઇનસ 1 ગણાય. ખ્યાલ આવી ગયો? પછી આ જ પ્રમાણે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. તો અહીંયા હું કોસેક સ્ક્વેર થીટાને કરતાં બનાવી દઉં તો કોટ સામે જતો રહે
એટલે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. ખ્યાલ આવી ગયો? 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. અને અહીંથી હું આ કોટ સ્ક્વેરને કરતાં બનાવી દઉં તો કોટ સ્ક્વેર બરાબર શું જાય? 1 સામે જતો રહે એટલે કોસેક સ્ક્વેર થીટા -1 આવું થઈ જાય. ખ્યાલ આવી ગયો? એટલે મૂળ 3 સૂત્રો એના આધારે દરેક એક પરથી બાકીના 2, બરાબર, એટલે તમે બનાવી શકો જાતે. એટલે 3 યાદ રાખો તો બાકીના ઓટોમેટિક યાદ રહી જાય, અથવા એની પર તમે તારવીને પણ લખી શકો. ક્લિયર? જેવું જ્યારે જરૂરિયાત હોય ત્યારે જેટલા સૂત્રો, જે પરિસ્થિતિ આવે, તમારે બધી વસ્તુ યાદ કરી લેવાની છે, બરાબર. એક અલગ અલગ મેં બુકમાં જ મેં કીધેલું, આગળ અથવા પાછળ 5-6 પાના અલગ કરી ધીમે ધીમે જેટલા પણ સૂત્રો આવે ત્યાં એડ કરતા જવાના, અને રૂટીનમાં એને જોવાના છે. તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખી લેવાની, બરાબર. હવે પછીનો એક મુદ્દો આપણે સમજવામાં, અહીંયા એક વર્તુળ અને આ અક્ષો બનાવેલી છે, બરાબર. હવે આ એક્સ અક્ષનો ધન છેડો છે, આ એક્સ અક્ષનો વાય અક્ષનો ધન છેડો છે, એક્સ અક્ષનો આ ઋણ છેડો છે જેને આપણે એક્સ ડેશ કહી દઈએ, આ વાય અક્ષનો ઋણ છેડો છે જેને હું વાય ડેશ કહી દઉં, બરાબર. અને આ આપણું ઉગમ બિંદુ કેન્દ્ર ઓ. હવે આ જે 4 ભાગ પડે એ 4 ભાગને આપણે ચરણ કહીએ છીએ. એમાં આ ભાગ આપણું પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, પછી આ ત્રીજું એટલે કે તૃતીય ચરણ, અને આ ચોથું એટલે ચતુર્થ ચરણ. કુલ 4 ચરણ આપણે અહીંયા બતાવ્યા. તો 4 ચરણમાં કોઈ પણ બિંદુ ગમે ત્યાં હોય, દરેકને યામ હોય. પહેલો યામ આપણે એક્સ, બીજો યામ વાય કહીએ છીએ દરેકમાં, બરાબર. ત્રણેય ચરણમાં આપણી પાસે જે પણ બિંદુઓ આવેલા છે, બરાબર, અને યામ, પહેલો યામ આપણે એક્સ યામ કહીએ છીએ, બીજો વાય યામ કહીએ છીએ. આ એક્સ અક્ષનો ધન છેડો એટલે આપણને ખબર છે અહીંયા 0, 1, 2, 3 ધન અંકો આપણે અહીંયા મૂકીએ. એક્સ અક્ષનો આ ધન છેડો છે એટલે આ રેખાઓ પર આપણે ધન અંકો આવે છે. આ ઋણ છેડો છે એટલે અહીંયા જે પણ અંકો આવશે કેવા આવશે? આંકડા ઋણ આવવાના. પછી વાય અક્ષનો ધન છેડો છે એટલે અહીંયા જે પણ અંકો આપણે લખીશું એ કેવા હશે? ધન અંકો હશે. અહીંયા જે પણ લખાશે એ કેવા હશે? ઋણ આંકડાઓ હશે. ક્લિયર? તો અહીંયા ધ્યાનમાં રાખવાની વસ્તુ એ છે કે પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ જો એક્સ હશે અને વાય હશે તો એ તમામ બિંદુઓ એક્સ ઓ વાય, જે આપણું પહેલું ચરણ કહીએ છીએ, એમાં આધારિત છે. એટલે એક્સ અક્ષ પરના દરેક બિંદુઓ કેવા છે? અહીંયા ધન. એટલે અહીંયા જે પણ બિંદુ એક્સ આવશે, બરાબર, એનો એક્સ યામ કેવો હશે? ધન હશે. અને વાય અક્ષ પરના બિંદુઓ ધન છે એટલે એનો વાયામ પણ કેવો થાય? ધન થાય. એટલે પહેલા ચરણમાં એક્સ યામ ધન હોય, વાયામ ધન હોય. ચરણ 2, આ ચરણ 2 છે એ કઈ રીતે બને છે? એક્સ ડેશ, ઓ અને વાય ખૂણાથી બને છે. તો આ ચરણમાં એક્સ અક્ષનો ઋણ છેડો વપરાયેલો છે. અહીંયા જે પણ બિંદુઓ આવશે એ દરેકનો એક્સ યામ કેવો રહેશે? ઋણ રહેશે. અને વાયામ કેવો છે? ધન. ક્લિયર? પછી ચરણ 3, એક્સ ડેશ, ઓ, વાય ડેશ. એક્સ પણ ઋણ છે, વાય પણ ઋણ છે. ચરણ 3માં જે પણ બિંદુઓ આવશે એનો એક્સ યામ પણ ઋણ રહેશે અને વાય યામ પણ કેવો રહેશે? ઋણ રહેશે. ખ્યાલ આવે છે? ચોથું ચરણ, એક્સ ઓ વાય ડેશ. એટલે એક્સ યામ ધન છે, વાય યામ ઋણ છે. ક્લિયર? એટલે ચરણને અનુરૂપ જે પણ આપણને બિંદુઓ મળવાના છે એના યામ, એના ચિહ્નો સાથે અહીંયા બતાવ્યા આપણે. હવે હમણાં જ જે ત્રિકોણમિતિય વિધેયો આપણે સમજ્યા, બરાબર. આ એકમ વર્તુળ હું માની લઉં ઉગમ બિંદુ કેન્દ્ર અને આને 1 એકમ ત્રિજ્યા છે, બરાબર. તો આ એકમ વર્તુળ પર જેટલા પણ બિંદુઓ મને મળવાના છે, બરાબર, એનો થીટાને સંગત કોઈ પણ બિંદુ હોય તેનો એક્સ યામ હું કહીશ કોસ થીટા અને વાય યામ શું કહીએ છીએ આપણે? સાઇન થીટા. બતાવી દઉં. જો એકમ વર્તુળમાં આપણે એક્સ એટલે કોસ થીટા અને વાય એટલે સાઇન થીટા બતાવેલા છે, બરાબર. તો અહીંયા એક્સ ધન છે, વાય પણ ધન છે. અને એક્સ એટલે શું કહેવાય? કોસ કહેવાશે, અને વાય એટલે સાઇન કહેવાશે. એક્સ ધન છે એનો અર્થ આપણે સમજીશું, અહીંયા કોસ યામ ધન છે, કોસ ધન છે. વાય એટલે સાઇન ધન છે.
હવે કોસ ધન હોય તો એનો વ્યસ્ત સેક પણ ધન થાય, થીટા નથી હો, કોસ ધન છે તેનો વ્યસ્ત સેક પણ ધન થવાનો, સાઇન ધન છે તો સાઇનનો વ્યસ્ત કોસેક એ પણ ધન થવાનો. હવે સાઇન અને કોસ ધન છે તો સાઇન અને કોસનો ગુણોત્તર કહેવાય tan. બે ધન સંખ્યાનો ગુણોત્તર ધન આવે, tan ધન હોય તેનો વ્યસ્ત કોટ પણ કેવો થાય? ધન. એટલે પહેલા ચરણમાં 6 એટલે કે બધા જ વિધેય ધન છે. ક્લિયર? હવે ચરણ 2 માં આવીએ. ચરણ 2 માં ધન કોણ દેખાડે છે? વાય. આમ વાય એટલે કોણ કહેવાય? કોસેક અને સાઇન, એટલે સાઇન બનાવી દઈએ. વાય એટલે સાઇન. હવે સાઇન ધન હોય તો સાઇનનો વ્યસ્ત કયો છે? કોસેક, તેનો વ્યસ્ત પણ ધન હોય. કારણ કોઈ પણ સંખ્યાનો આપણે વ્યસ્ત કરીએ તેનું ચિહ્ન ન બદલાય, અંશ અને ગુણોત્તરો પરસ્પર બદલાય છે. બરાબર. હવે એક્સ ઋણ છે, એક્સ એટલે કોસ. હવે કોસ ઋણ હોય તો એનો વ્યસ્ત સેક પણ ઋણ થાય. ખ્યાલ આવી ગયો? હવે સાઇન ધન, કોસ ઋણ, તો એક ધન અને એક ઋણ, એનો ગુણોત્તર ઋણ જ આવે, એટલે એનો ગુણોત્તર tan થાય. એટલે અહીંયા tan કેવો છે? ઋણ છે. tan ઋણ છે તો tanનો વ્યસ્ત કોટ પણ અહીંયા કેવો થશે? ઋણ. ખ્યાલ આવી ગયો? તો ચરણ 2 માં સાઇન અને કોસ એક ધન છે, બાકીના 4 વિધેય ઋણ છે. પછી એ જ પ્રમાણે ચરણ 3 માં વાત કરું તો એક્સ પણ ઋણ અને વાય પણ ઋણ. એટલે એક્સ એટલે કોસ, કોસ ઋણ, વાય એટલે સાઇન એ ઋણ. હવે કોસ ઋણ હોય તેનો વ્યસ્ત સેક એ પણ ઋણ થાય. સાઇન ઋણ હોય તો સાઇનનો વ્યસ્ત કોસેક, તો કોસેક પણ ઋણ થાય. હવે સાઇન અને કોસ બંને ઋણ છે તો બે ઋણ સંખ્યાનો ગુણોત્તર કેવો આવે? ધન આવે. માઇનસ અપોન માઇનસ, જવાબ પ્લસ જ આવવાનું ને. તો સાઇન અને કોસનો જે ગુણોત્તર tan થાય છે એ tan કેવો થાય? અહીંયા ધન થાય. અને tan ધન હોય તો tanનો વ્યસ્ત કોટ પણ અહીંયા કેવો થશે? ધન થવાનો. ખ્યાલ આવી ગયો? ચરણ 4 માં આવું, તેમાં એક્સ ધન છે. એક્સ એટલે શું કહેવાય? કોસ, કોસ ધન. બરાબર. હવે કોસ ધન હોય તો કોસનો વ્યસ્ત કોણ થાય? સેક, તો સેક પણ કેવો થાય? ધન. પછી વાય ઋણ છે, વાય એટલે સાઇન. સાઇન ઋણ હોય તો સાઇનનો વ્યસ્ત કોણ? કોસેક થાય, તો કોસેક પણ ઋણ થઈ ગયો. હવે સાઇન ઋણ છે, કોસ ધન છે, એટલે એક ઋણ અને એક ધન, એ બેનો ગુણોત્તર ઋણ આવે, એટલે કે સાઇન અને કોસનો ગુણોત્તર ચરણ 4 માં ઋણ આવશે, એટલે કે tan ઋણ આવે છે. અને આથી કોટ પણ કયો થાય? ઋણ થાય. ટૂંકમાં 6 વિધેય 4 ચરણને અનુરૂપ કેવા ચિહ્નો બતાવે છે એ વસ્તુ આપણે અહીંયા બતાવ્યું. દરેક વિધેયનું અનુરૂપ ચરણને અનુરૂપ ચિહ્ન કેવું હોય એ આપણને ધ્યાનમાં રહેવું જોઈએ. એ ધ્યાનમાં રાખવા માટે આ બધી વસ્તુને શોર્ટમાં આપણે યાદ રાખીશું. ઓલ, એસ, ટી, સી, આ રીતે. ઓલ એટલે બધા, એસ એટલે સાઇન, એસ એટલે સાઇન, ટી એટલે tan અને સી એટલે કોસ. ઓલ એટલે બધા જ. એટલે ચરણ પહેલામાં ઓલ બધા જ વિધેય ધન છે. ચરણ 2 માં એસ એટલે ફક્ત સાઇન ધન છે, ટી એટલે ફક્ત tan ધન છે અને સી એટલે ફક્ત કોસ. ફક્ત સાઇન એટલા માટે કે 3 વિધેય મેન, સાઇન, કોસ અને tan ની વાત કરું. બાકીના 3 તેના વ્યસ્ત કહેવાય. સાઇન ધન છે તેના આધારે કોસેક ધન થઈ ગયો, tan ધન છે એના આધારે કોટ ધન થઈ જાય અને કોસ ધન છે એના આધારે સેક ધન થઈ જાય. તો કયા ચરણમાં કયું વિધેય કેવું ચિહ્ન બતાવે છે એ આપણે આ રીતે યાદ રાખીશું. ઓલ, એસ, ટી, સી. ચરણ પહેલામાં ઓલ એટલે બધા વિધેય ધન, ચરણ 2 માં સાઇન અને એની સાથેનો વ્યસ્ત કોસેક, ચરણ 3 માં ટી એટલે tan અને એનો વ્યસ્ત કોટ, ચરણ 4 માં સી એટલે કોસ અને એનો વ્યસ્ત સેક એ ધન છે. ક્લિયર? એટલે આ પ્રમાણે ચરણને અનુરૂપ વિધેયોના ચિહ્નો આપણે યાદ રાખીશું. તો આજની જે થિયરી ભણ્યા એનો જેટલા કન્ટેન્ટ્સ મેન જે સૂત્રો હતા એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. દરેક વસ્તુ એકવાર ફેર કરજો જેથી જેટલી વાર તમારી સામે આવે, બરાબર, વાંચવામાં, રીડિંગમાં, એટલું વધારે મગજમાં બેસશે અને જે મેન સૂત્રો હોય એને પાછળથી તમારે અલગ કરી દેવાના. નેક્સ્ટ લેક્ચરમાં આજની થિયરીને અનુરૂપ જેટલા દાખલા હશે એ આપણે દાખલાનો અભ્યાસ કરીશું. બરાબર.